અને ઘણા વિડીયા મિત્રો એવો આવે છે કે આપણને ધંધે લગાડી દે. અને મેં વાત કરીને આગળ મિત્રો, ઘણા વિડીયા સોશિયલ મીડિયામાં એવા આવતા હોય જે આપણને ઉલ્લું બનાવે ને એ વ્યૂ કમાય ને આપણે ધંધે લાગી ગયા બધા. આપણે એની વાહમાં ધંધે લાગવાનું ને. હા, કેટલાને લીધા? હે હે 5 રૂપિયા. હાલો મિત્રો, ગારિયાધરમાં ચા પીવા જો હું છું અને કેશ દાદા બેઠા છે, સાહિલભાઈ પાણી પીવે છે. તો હાલો આવી જાઓ ગારિયાધાર ચા પીવા. હાલો મિત્રો, કેમ છો? તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને આ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો, અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો. અને આપણે ખેતરમાં આંટો મારીએ છીએ. આજ ઘણા દિવસ પછી વિડીયો શરૂ કર્યો છે વાડીમાં. આ બધા તમે સૈણા જોઈ શકો છો. હવે બધા પાકી ગયા છે અને સુકાવા માંડ્યા છે. હવે જુઓ, હવે લગભગ 10 થી 15 દિવસ ઊભા રહે પછી વાટવા દો છે. અને આ બાજુ ઘઉં છે, આ પણ પાકી ગયા છે, અને છેલ્લું પણ છે. છેલ્લા 4-5 પાળિયા રહ્યા છે, બધા સરસ મજાના પાકી ગયા છે. અને 4 મહિના મહેનત કરવાની હોય તો આ બધું અન્ન પાણી પાકતું હોય. અને અહીંયા આપણે ડાળ છે, તમને ખબર જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે તો બપોર પછી વિડીયો શરૂ કર્યો છે, અને મળીએ પછી. હાલો પાસે હવે કેનપા ગાડી જાય છે, લગભગ ગામમાં જશે. અને વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજાને શેર કરી નાખો. મળીએ આગળ પાછા. આમ જેનિલને બધા રમે છે ઓલકા. હું તો અમલ પર આંટો મારવા ગયો છું, અને જેનિલ જોવાય રમે. કાંઈક હાંકતો લાગે છે, ખેતી કામ કરે છે. જો જો લે દેવું લાગે આમ. જો કેવી રમે ભૂંગળી ઉપર. આંખો રેકડે ઓલ ભાઈ. લે 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 અહીં દેવું ભૂંગળીમાં રમવાનું. હા, એ કામ કરે. જુઓ, હા શનિવાર છે, અડધા દી હોય રજા, જવાનું હોય અડધો દી. હે તો મજા ને. કાલ કેટલી રજા? એક રજા. હા જો આ જેનિલ ખેતી કામ કેવું કરે. હાટ લે હાલ વાગી જાય. હવે અહીંયા આપણી ગાડી પડી છે આગળ. હા શું છે? લે હાલ. હા સારું. થોડી જમા ગાડી. લે હાલ. આ શું કોકનું બઠા એવું લાગે. હા કાન સહી. હાલો હવે ગામમાં નીકળીએ. એવું લાગે છે એક મંદિરે જાઉં આજ, મેરડીમાના મંદિરે. જાશ તો બતાવીશ, નકર બાકી એવું ગામમાં જાઉં છું. આ ઘરે વાલોડનું શાકનું કામ હાલે છે. આ દવા ફોલી નાખી છે. અને જેનિલ પાછો અહીંયા આવી ગયો. તો કેમ પેથી રમતો રમતો એટલે ખટેરો લીધો તો હોય નહીં. ફાઇનલી ખટારો જેનિલે આવી જોડાઈ લીધો છે. જો હા કેટલાને લીધો? હે હે 5 રૂપિયા. 5 રૂપિયાનો ખટારો આવે છે ને. સારું હાલો તો ગામમાં ભાગી.
મિત્રો હવે ગામમાંથી વહી આવ્યો છું ને જો બબલા બબેવાળા હો ખાવા મળ્યા બધા દીવું ને ગોતે આવું છે બધું દૂધ બૂધ લઈને વહી આવ્યો છું અને બબલું તો ખાવા મળ્યા જેનેલ ને આંકવાનું છે દેવું ત્યાં ખંતાડી આવ્યું હે આવું છે બધું મિત્રો ઘઉં જવું હાવ પાકી ગયા છે હવે ભૂરકાઈ ગયા આવું છે મિત્રો દી આખમાં ચારી છે દી આખમાં ઓખમું થઈ ગયો છે એવું છે બધું જો દી આખમી ગયો લીંબુ બહુ આવ્યા જોઈ લો નકરા લીંબુ હો આવું છે બધું મિત્રો આટો મારી ઓલકા દી આખમાં ચારી છે આ કપાસ તવડ્યો છે બાજુમાં હવે આ કેડે હાલતો જાઓ અને વિડીયો બનાવતો જાઓ અને પછી જોઈએ કેટલાક જણા આપણને સપોર્ટ કરે છે અને કેટલાક જણા લાઈક કરે છે અને કેટલાક જણા કોમેન્ટ કરે છે ડેઈલી માટે આવા વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ છે કેળો દેશી કેળો આને કેળો કહેવામાં આવે અને રસ્તો કહેવામાં આવે એ બધાને ખબર જ હોય અને હાલો જાઉં છું આમનું કેડે ક્યાં નીકળું એનું કાંઈ નીકી નહીં ગામમાંથી વહેલો હોય એવો છું આજ અને મસ્ત મજાનું ગુડ નાઇટ થવાની ચારી છે મિત્રો આ બાજુ આપણા થોડાક સણ્યા છે આ બાજુ અને ઘણા વિડીયા મિત્રો એવો આવે છે કે આપણને ધંધે લગાડી દે હું કામ આવ્યો છું ક્યાં આવ્યું મારે કેન પા તો વિડીયો બનાવવો પડશે તારે હે હાલો પકડ ફોન હાલ બનાય હે બોલતી છે ને કાલ તું આમ બનાવો ને આમ કરો ને હાલો મિત્રો બોલતો હું કહેતી કાલ આમ પકડવાનો ફોન હાલે આમ પકડ તો ઉપર હાલ પાક અને મેં વાત કરીને આગળ મિત્રો ઘણા વિડીયા સોશિયલ મીડિયામાં એવા આવતા હોય જે આપણને ઉલ્લું બનાવે ને એ વ્યૂ કમાય ને આપણે ધંધા લાગી ગયા બધા આપણે એની વાહમાં ધંધા લાગવાનું ને એટલે એવા વિડીયાથી બહુ સાવચેત રહેવું એ આપણને ધંધા જ લગાડી દે ને એ વ્યૂ કમાઈ જાય કે તમે આમ કરો ને ઓલું આમ કરો ને એમાં આપણે ધંધા લાગી જવાનું હમણાં એક વિડીયો મારા હાથમાં આવ્યો હતો ફેસબુકમાંથી આપણે કોઈનું નામ નથી લેવું પણ એ પોતે ફેમસ થવા હાટું થઈને ને વ્યૂ છાપવા હાટું થઈને પોતે એ બધું એવું બોલ્યા કરે ને કે આમ કરો ને તેમ કરો ને પછી આપણે એના વિડીયા જોવાના ને વ્યૂ કમાવે આ વસ્તુ શું છે મિત્રો તમને ખ્યાલ છે આ વસ્તુ કાંટો બોવાનો અઘરો અને આ વસ્તુ કાયમમાં આવે છે આ વસ્તુની તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ વસ્તુ કામમાં આવે છે આવડે આ વસ્તુ શેમાં કામમાં આવે ગામડામાં આ વસ્તુ હોય જ તે
મને તો ખબર છે, પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ વસ્તુને શું કહેવાય? આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ફાયદો કરે ભાઈ એ વસ્તુ છે. અહીંયા તો લાટ છે, આને કાંટો વાગી ગયો હોય તો અઘરો. જો અહીંયા છે જે તેવું. આ પછી પાકી જાય, અત્યારે કાચા છે. મસ્ત મસ્ત કાંટાવાળા. આનો કાંટો અઘરો જો કાંટા હજી આને ક્યાંય છે જો ને આવું છે. એ આપણને ધંધે લગાડી દે, મેં વાત કરી. પછી આપણે એના દરરોજ વિડીયો જોયા કરીએ તો એ તમને એમ કે આમ કરો ને ઓલું કરો ને. પછી આ છે નળ. જો મસ્તીની નળ છે. અહીંયા આપણે વાડીનું સીંડું છે અને અહીંયા હમણાં નવો પુલ બનાવ્યો છે. આ પુલ તૂટી ગયો હતો ચોમાસામાં, મસ્તીનો બનાવી નાખ્યો છે બાજુવાળાએ. તો મિત્રો દી આકમી ગયો છે અને આ વિડીયો આપણે અહીંયા ખતમ કરવો છે. તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો, કારણ કે વિડીયો આપણે દરરોજ ઉતારતા રહીશું. અને અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બધાને બાય બાય, ગુડ નાઇટ. એટલે રાત જ પડવાની છે ને અત્યારે. ફરી મળીશું બીજા સવારમાં નવા અંદાજ સાથે અને નવા વ્લોગ સાથે. તો આ વિડીયોમાં બસ અત્યારે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.